હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 09 AI. આજના સેક્શનમાં આપણે જોશું કે હાઉ ટુ પરચેસ 09 AI માં પરચેસ લેવી હોય તો કઈ રીતે લેવાશે, એની મેથડ શું છે, ટેકનિક શું છે, એ આ બધું આજે જાણશું. આ વિડીયો 09 AI પરચેસ કરો છો તો ખાસ આ વિડીયો જોજો, જેથી કરીને તમારે તમારી પ્રોડક્ટને જ્યારે ઇન કરવી હોય અથવા તો કોઈ કસ્ટમર પાસેથી કે વેપારી પાસેથી પરચેસ કરો છો તો આ ટેકનિક તમને તમારી પરચેસ ઇઝી કરી દેશે. સૌથી પહેલા પરચેસ શીખવાડતા પહેલા પરચેસની આપેલા 12 જે ઓપ્શન છે, 12 જે મેનુ છે એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરો છો તો અહીંયા પરચેસ ઉપર સિલેક્ટ કરીને તમે એડ ન્યુ કરીને પરચેસ કરી શકો છો, અને કોઈ પણ ખરીદેલી પ્રોડક્ટ પરચેસ રિટર્ન કરો છો તો અહીંયા અથવા તો અહીંયા બંને ઉપર ક્લિક કરીને તમે ડાયરેક્ટ પરચેસ રિટર્ન કરી શકો છો. પરચેસ અને પરચેસ રિટર્નમાં પણ આપણે અમુક સ્ટેપ એડવાન્સ ડેવલપ કરેલા છે જે આજની તારીખમાં બીજા કોઈ સોફ્ટવેરમાં નથી, ને જેનું વન ઓફ ધ એમાં પણ કહી શકીએ કે યસ ધેટ ઇઝ ધ રીઝન વાય વી ચૂઝ 09 AI. અહીંયા આપણે પહેલા હું મારા ડેસ્કટોપ પર તમને બતાવી દઉં. મેં અલગ અલગ ડેબુ ક્રિએટ કરેલી છે જે મારા માટે સ્પેસિફિક છે કે કોઈ એક્સચેન્જના પ્રોડક્ટ હોય તો હું પરચેસ એક્સચેન્જમાં લઉં છું, કોઈ જીએસટીમાં મતલબ કે કોઈ પાકાની પરચેસ હોય તો હું આમાં પરચેસ કરું છું, રિપેરિંગના પરચેસ મેં લીધા હોય કસ્ટ વેપારી પાસે તો એની ડેબુક આમાં યુઝ કરું છું. તમારે અલગ અલગ ડેબુક બનાવવી હોય તો જાતે પણ બનાવી શકો છો, જે લાસ્ટ વિડીયોમાં આ યુટ્યુબ ચેનલમાં તમને બતાવવામાં આવશે કે ડેબુક કઈ રીતે ક્રિએટ થાય. બીજું એડ ન્યુ, આ ન્યુ ઉપર બટન સિલેક્ટ કરશો એટલે તમે નવી પરચેસ કરી શકો છો. આ રિફ્રેશ બટન છે કે જ્યારે પણ પ્રોડક્ટ પરચેસ કરી લીધી હોય તમને એવું લાગે સોફ્ટવેર વેબ બેઝ છે, ઘણી વખત એવું થાય પરચેસ તો લઈ લીધી પણ જેની રિફ્લેક્ટ અહીંયા નથી રહી, તો તમે અહીંયા પેજને રિફ્રેશ કરીને પ્રોડક્ટ આવી જશે. અહીંયા છે ફિલ્ટર વાઇઝ ઉપર. ફિલ્ટરમાં પણ અમે બહુ સારા એવા એડવાન્સ ફંક્શન આપેલા છે. ફિલ્ટરમાં તમારે એ જાણવું હોય કે એવી કેટલી પરચેસ છે કે જેના ફૂલ પેમેન્ટ પેન્ડિંગ છે, એવી કેટલી પરચેસ છે કે જેના પાર્ટ પેમેન્ટ પેન્ડિંગ છે, એવી કેટલી પરચેસ છે કે જેના પેમેન્ટ ક્લિયર થઈ ગયા છે તો એ આમાં બતાવશે. ડેટ વાઇઝ તમારે પરચેસની હિસ્ટ્રી જાણવી હોય તો અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો. પેન્ડિંગ અમાઉન્ટ વાઇઝ અને ડ્યુ ડેઝ વાઇઝ તમારે ફિલ્ટર કરવી હોય પરચેસ તો તમે અહીંયા જાણી શકો છો. ડે બુક વાઇઝ કે ભાઈ તમારે માની લો કે પાકા બિલમાં કેટલા ફોન, જીએસટીમાં કેટલા પરચેસ કર્યા છે, એક્સચેન્જમાં કેટલા કર્યા, ઇન્વોઇસ કેટલા છે, રિપેરિંગના ફોનની પરચેસ કેટલી છે, તો પણ તમે અહીંયા ઇઝીલી ફિલ્ટર કરી શકો છો. એવા કેટલા ફોન કે જે સોલ્ડ થઈ ગયા છે, ખરીદેલા છે પણ સોલ્ડ થઈ ગયા છે, તો એનું પણ ફિલ્ટર તમને પરચેસના પહેલામાં જોવા મળશે. ડોક્યુમેન્ટ વાઇઝ તમારે કોઈ જાણવું હોય, જેમ કે તમે જોઈ શકો છો કે અહીંનો ડોક નંબર છે 439 અને તમારે કોઈ પરચેસ તમે બિલ આપ્યું છે અને તમારે ડાયરેક્ટ સર્ચ કરવું છે તો 439 તમે યુઝ કરશો તો ઓટોમેટિક જે 439 નું જે બિલ હશે ડાયરેક્ટ તમને ઓન સ્ક્રીન ઉપર બતાવી દેશે. કોઈ સિલેક્ટ અકાઉન્ટ વ્યાજ જાણવું હોય કે જેમ કે ભાઈ હું મારા બાબાભાઈ પાસેથી મારે અત્યાર સુધીની ખરીદી કેટલી થઈ છે એ મારે જાણવી છે તો એને ફિલ્ટર કરીને આ એટલા માટે નથી આવ્યો કેમ કે અહીંયા ડે બુક આપણે 439 રાખ્યો હતો, જે કાઢીને આપણે અત્યારે કદાચ સર્ચ કરશું તો જેટલી પણ અત્યાર સુધીની બાબાભાઈ વેપારી પાસેની ખરીદી હશે ઓટોમેટિક તમને અહીંયા સ્ક્રીન પર બતાવી દેશે. પ્લસ આ છે પેજ ફિલ્ટર છે કે અલગ અલગ પેજ જેટલા બી અત્યારે સપોઝ મારા 10 ની કેટેગરીના પેજ બનાવવામાં આવેલા છે, જેને તમારે 20 30 જે પણ પ્રમાણે ડિવાઈડ કરવા હોય એને કરી શકો છો. તમારે એક જ પેજમાં બધી ખરીદી જોવી હોય તો એને હોલ કરીને એક જ પેજમાં બધી ખરીદી આવી જશે. તમારે કોઈ તમારી પરચેસને ઇમ્પોર્ટ કરવી હોય તો પણ તમે કરી શકો છો. આ ફંક્શનમાં જે બધી વસ્તુ અહીંયા બતાવે છે એને તમારે કઈ કઈ વસ્તુ બતાવવા દેવી છે, જેમ કે પાર્ટી ડે વાઇટ મારે બતાવવા નથી તો મેં ક્લિક કરી દીધું. તમે જોયું હશે કે આની પહેલામાં અહીંયા પાર્ટી ડેટ લખેલી હતી જે હવે આમાં લખેલી નથી. અહીંયા તમને સાઈડમાં પેન્ડિંગ અમાઉન્ટ કેટલું છે એ બી બતાવે છે અને ટોટલ વેલ્યુ અમાઉન્ટ કેટલું છે એ પણ બતાવે છે. તો તમારે અલગ અલગ વસ્તુ તમારે અહીંથી સેટ કરવી હોય તો તમે સેટ કરી શકો છો. સર્ચ છે, સર્ચ ડાયરેક્ટ તમારે કોઈ પણ પરચેસ વેપારીનું કે એનું કંઈ પણ પરચેસ કરવું હોય તો તમે ઇઝીલી નામ લખીને સીધું ડાયરેક્ટ પરચેસ કરી શકો છો. અને અહીંયા છે તમારે એની કોઈ આની આ જે પરચેસની એની પીડીએફ એક્સેલમાં કે એ રીતના તમારે લેવી હોય પીડીએફ અને એક્સેલ તો બંને લઈ શકો છો. આ છે પરચેસને લગતા બહારના ફંક્શન. હવે આપણે જશું પરચેસ ઉપર કે પરચેસ કઈ રીતે થાય. પ્લસ આઇકોન દબાવો અથવા તો માઉસ ઉપર ક્લિક કરીને એડ ન્યુ ઉપર ક્લિક કરીને તમે પરચેસ ઇનવોઇસનું તમારું માસ્ટર ખુલી જશે.
જો તમે કોઈ પાકામાં પરચેસ કરો છો તો પરચેસ ઇન્વોઇસ ઇન જીએસટી ડેબુક કરો, તો કોઈ તમારી નોર્મલ પરચેસ છે તો તમે એને પરચેસ ઇન્વોઇસ કરી શકો છો. હું અત્યારે પરચેસ ઇન્વોઇસ તમને એક્ઝામ્પલમાં લઈશ. પ્રેફિક્સ અને સેફિક્સ છે, તમારે સફિક્સ છે. આમાં માની લો કે તમારે ડોક નંબરની આગળ કોઈ પણ સિરીઝ એડ કરવી હોય આગળ અને પાછળ, તો તમે અહીંયા સેટ કરી શકો છો. જેમ કે મારે કદાચ એ સિરીઝથી લઈને એ સિરીઝ પછી મારે ડોક નંબર ચાલુ કરવા છે અને પાછળ મારે 2016 ચાલે છે, તો મારે એ #440 તો ઓટોમેટિક પરચેસ ઇન્વોઇસ કરતી વખતે તમારો આ ડોકેટ નંબર જનરેટ થઈ જશે. ટ્રાન્ઝેક્શન ડેટ, ધેટ મીન્સ કે તમે જે તારીખે એની એન્ટ્રી લ્યો છો એ ટ્રાન્ઝેક્શન ડેટ ઓટોમેટિક આવી જશે. કોઈ પણ વેપારીનું નામ, જેમ કે કદાચ અત્યારે કોઈ વેપારી ઓલરેડી આમાં છે તો કોઈ ઇશ્યુ નથી, પણ કોઈ વેપારી તમારે અહીંયા નથી, જેમ કે કિંજસ, તો કોઈ વેપારી આવો તમારી પાસે નથી, તો તમે એનું નામ લખીને એન્ટર ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછવામાં આવશે કે ભાઈ તમારે નવી પાર્ટી ડેબુક નવો કસ્ટમર એડ કરવો છે કે નહીં કરવો છે, તો યસ કરશો એટલે સીધું જ એનું માસ્ટર ખુલી જશે. જેમ તમારે અહીંયા માસ્ટરમાં જે અમે એડ ન્યૂ કસ્ટમરમાં જે આપેલું હતું એ તમારે ત્યાંથી ના કરવું હોય ને પરચેસ કરતી વખતે જ જો તમારે ક્લાયન્ટને કસ્ટમરને એડ કરવા હોય તો ડાયરેક્ટ એડ થઈ જશે. આમાં બેઝિક ડિટેલ છે, જેમ કે નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, સિટી, ઓપનિંગ બેલેન્સ, શિપિંગ ટુ, જે તમને અમને લાસ્ટ વિડીયોમાં આમાં બધું મેન્શન કરેલું છે કે કઈ કઈ વસ્તુ ફિલઅપ કરવી તે. પાર્ટીનું નામ સપોઝ તમે આમાં એડ કરી લીધેલું છે, પછી તમે ટેબ ફંક્શન, ટેબ અને શિફ્ટથી બેક થશે અને ટેબથી આગળ વધશે અથવા તો એન્ટરથી બી આગળ વધશે. મેં અહીંયા ડોક નંબર ઇઝ ઇક્વલ ટુ પાર્ટી બિલ નંબર, તમે જોયું હશે કે સેટિંગમાં જઈને મેં તમને બતાવ્યું હતું કે આ સેટિંગ ઓન કરી નાખશો એટલે ઓટોમેટિક ડોક નંબર હશે એ જ પાર્ટી બિલ નંબર આવી જશે. પણ આ પાર્ટી બિલ નંબર ને પાર્ટી બિલ ડેટ શું હોય છે કે માની લો કે જેની પણ તમે પાસે પરચેસ કરો છો તો એ સેલ બિલ તમારી પાસે જે આવ્યું હોય છે ને એમાં ઘણી વખત તમે એન્ટ્રી આજે પાડો છો પણ માલ તો તમને પહેલા વેપારીએ ગઈકાલે આપી દીધો છે, તો એની ડેટ અને એનો જે ઇન્વોઇસ નંબર છે એ તમે અહીંયા પણ મેન્શન કરી શકો છો. બ્રોકર, કે માની લો કે આ ખરીદીમાં કોઈ રેફરન્સમાં કોઈ બ્રોકર હોય તો તમે એનું નામ પણ લખી શકો છો. અને સેલ્સમેન, કે કયા સેલ્સમેને આ એન્ટ્રી પાડી છે, એપથી કે વેબથી જેનું લોગિન હશે ઓટોમેટિક એનું નામ આવી જશે. અત્યારે હું એક જ આમાં એડમિન છું તો અત્યારે મારું નામ આવે છે. અહીંયા આવી આઈટમ 09 EI થી તમને ઓલમોસ્ટ ડિફોલ્ટ આઇટમ તો આપી દેવામાં આવશે, પણ તમારે માની લો કોઈ પણ નવી આઇટમ એડ કરવી છે જે ઓલરેડી માસ્ટરમાં તો મેં આનો વિડીયો બનાવેલો જ છે, પણ અહીંયા પણ તમારે કોઈ નવી આઇટમ એડ કરવી હોય તો આઇટમનું નામ લખીને એડ પર ક્લિક કરો. જેવું તમે એડ ઉપર ક્લિક કરશો ને એટલે આઇટમ માસ્ટર ઓપન થઈ જશે. આઇટમ માસ્ટર ઓપનમાં તમારે નવી પ્રોડક્ટની જે કાંઈ ડિટેલ હોય તમારે ફિલઅપ કરવાની રહેશે. જેમ કે પ્રોડક્ટનું નામ, એ આઇટમ સિરિયલાઇઝ છે કે નોન સિરિયલાઇઝ, પછી એની સિરીઝ, કેટેગરી, રેમ, એ સ્માર્ટફોન છે, બર્ડ્સ છે, આઈપોડ છે, એની જે કેટેગરી હોય કેટેગરી તમે સિલેક્ટ કરીને સેવ એન્ડ ફિનિશ કરી શકો છો. જેવું તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક આઇટમનું નામ આવી જશે. આ આઇટમ સિરિયલાઇઝ છે એટલે તમને IMEI નંબરનું પોપઅપ પૂછ્યું છે. સ્પેશિયલી મોબાઈલવાળા માટે છે, એટલે જે લોકો ખાસ જૂના મોબાઈલનું કરતા હોય એ લોકોને પરચેસ કરતી વખતે આની સાથે કોઈ પણ એસેસરીઝ આવી હોય તો એની યાદી પણ આમાં કરી શકે છે. ક્વોન્ટિટી, 2 પ્રોડક્ટ 1 પ્રોડક્ટ, જેમ કે હું તમને અત્યારે કદાચ લાઈવ એન્ટ્રી બતાવી દઉં. જેમ કે મેં IMEI નંબર XYZ રેન્ડમલી નાખ્યો છે જેનો રેટ 15,000 રૂપિયા છે, તો ઓટોમેટિક 15,000 રેટ આવી જશે. નોટ્સમાં અને તમારે ડ્યુ ડેઝમાં કાંઈ લખવું હોય કે ભાઈ મારે એને 3 દિવસ પછી પેમેન્ટ આપવું છે તો તમે જો 2 દિવસને ઓટોમેટિક ડ્યુ ડેટ સેટ થઈ ગઈ છે. નોટ્સમાં પણ તમારે કાંઈ પણ માહિતી લખી હોય XYZ તો તમે લખી શકો છો. પરચેસ કરતી વખતે તમે એમને પેમેન્ટ આપ્યું છે તો તમારે ડાયરેક્ટ પરચેસ કરતી વખતે પેમેન્ટની એન્ટ્રી લઈ શકો છો, અલગથી વાઉચર ક્રિએટ કરવાની જરૂર નથી. જેમ કે મેં 15,000નો ફોન લીધો છે અને મેં એને 10,000 રૂપિયા પેમેન્ટ આપી દીધેલું છે, તો હું 10,000 લખીને ડાયરેક્ટ સેવ કરીશ ને એટલે ડાયરેક્ટ તમને પૂછશે કસ્ટમરના લાઈવ ડેટા. આ જ મેન તો મોબાઈલવાળા માટે આ જ અત્યારે જે જરૂર છે ને તો એની છે આ ખાસ જ. જે પણ કસ્ટમર પાસે પરચેસ કરો છો એનું તમે લાઈવ ફોટો, એના ડોક્યુમેન્ટના ફોટો, એના ડિવાઇસના અથવા તો ઇન્વોઇસના ફોટો લાઈવ કેપ્ચર કરી શકો છો. આ વેબ બેઝ છે. વેબ બેઝમાં તમારે કાં તો ઓલરેડી માય કમ્પ્યુટરમાં ફોટા ડાઉનલોડ કરવા પડશે, અધરવાઇઝ એપ સૌથી બેસ્ટ ઓપ્શન છે. સેમ મેથડ જે આમાં છે એ આવનારા વિડીયોમાં હાઉ એપ પણ કઈ રીતે યુઝ થાય એના પણ વિડીયો આવશે.
જેવું એપમાં તમે જશો એટલે બધી જ વસ્તુ લાઈવ તમે કેપ્ચર કરીને એની પાસેથી ઓટીપી પણ વેરિફિકેશન કરી શકો છો કે જે કસ્ટમર એનો નંબર જે લખાવે છે એ સાચો તો છે ને, ખોટો તો નથી ને. તો એ રીતના તમે એને નંબર રજીસ્ટર કરીને ઓટીપી પણ મોકલી શકો છો. અહીંયા સિગ્નેચરનો ઓપ્શન નથી, જ્યારે વેબમાં એપમાં સિગ્નેચરનો ઓપ્શન છે. કસ્ટમર પાસે પરચેસ કરતી વખતે તમારે સિગ્નેચર પણ લેવી હોય તો તમે લેવી શકો છો. બસ આ છે સિમ્પલ સ્ટેપ. જેવું તમે સ્કીપ કરશો એટલે ઓટોમેટિક પરચેસ. તમે જોયું કે ભાઈ મેં ત્યાં આગળ સિરીઝ લખી છે તો તમને પૂછે છે કે ડુ યુ વોન્ટ ટુ અપડેટ ધીસ ચેન્જ ઇન ડે બુક વેલ. મારે અત્યારે એની જરૂર નથી એટલે હું યસની જગ્યાએ નો સિલેક્ટ કરું છું ને આ તમારી થઈ ગઈ પરચેસ તૈયાર. જેવી બે પ્રોડક્ટ છે તો એડ આઇટમ ઓટોમેટિક કરશો એટલે આવી જશે. અહીંયા બીજો ફાયદો એ થશે કે જો તમે કસ્ટમરના જો 10,000 પેમેન્ટ છે એની અગેન્સ્ટમાં એ બતાવી દીધું, 5,000 એનું આઉટસ્ટેન્ડિંગ છે એ બતાવી દીધું. તમે જોઈ શકો છો કે અહીંયા ઇનવોઇસ નંબર A44026 આવી ગયું, કસ્ટમરનું નામ, ઇનવોઇસ ડેટ, ડે બુક. મજાની વાત એ છે કે આ એન્ટ્રી 09 માં જે મેં તમને કીધું એડવાન્સ ફીચર, એમાંનું એક ફીચર્સ આ છે. ઘણી વખત પરચેસમાં એમાં કાંઈ પણ મિસ્ટેક થઈ ગઈ હોય કે પેમેન્ટ દેવામાં કાંઈ પણ મિસ્ટેક થઈ ગઈ હોય, રાત્રે હિસાબમાં લોચો આવ્યો હોય તો આપણે આખા દિવસના કેમેરા જોવા બેસીએ છીએ. પણ તમને ખ્યાલ હોય કે ભાઈ રાત્રે 1 વાગે મેં એન્ટ્રી પાડી હતી ત્યારે મારો હિસાબ બરોબર હતો, તો તમે જોઈ શકો છો કે અહીંયા જે પણ વ્યક્તિ એન્ટ્રી પાડી છે એની ડેટ, ટાઈમ, મિનિટ અને સેકન્ડ, રાત્રે કે દિવસે અને કોને પાડી છે એ હરેક ડિટેલ તમને અહીંયા બતાવેલી છે. જ્યારે ગલ્લામાં પૈસા ઘટશે ને કેમેરા જોવા પડશે ને તો એ આ સૌથી મોટો ફંક્શન છે જે તમને કામ આવશે, કેમ કે મારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે. તો આ થઈ ગયું તમારું સિમ્પલી પરચેસ. હવે પરચેસ કરીને પણ હજી આમાં એક્સ્ટ્રા ફીચર્સ છે કે જે તમે ડાયરેક્ટ પરચેસ કર્યા પછી પણ યુઝ કરી શકો છો. હવે આપણે અત્યારે એ ચર્ચા કરશું. સપોઝ માની લો કે આ પ્રોડક્ટનો તમારે બારકોડ યુઝ કાઢવો છે. ઘણા લોકો મોબાઈલની સ્ટીકરમાં બારકોડ યુઝ કરતા હોય તો આની ઉપર ક્લિક કરીને જાઓ, ઓટોમેટિક બારકોડ આવી જશે, તમે સ્ટીકર કાઢી શકો છો. પછી જે 09 માં ફીચર્સ છે કે ભાઈ કોઈ નીડના મેસેજ આવે અથવા તો કોઈ વેપારીને રિક્વાયરમેન્ટ હોય અથવા કે મારે પાછળ જે સ્ટીકરમાં આપણે ઘણી ડિટેલ લખતા હોય, વોરંટીની ડિટેલ લખતા હોય, બેટરીની ડિટેલ લખતા હોય, તો એ જે કંઈ ડિટેલ તમારે લખવી હોય પરચેસમાં IMEI નંબરની બાજુમાં પ્રિન્ટનો ઓપ્શન છે. આ જેવું ખોલશો એટલે તમને એક સ્ટીકર કાઢવાનું ઓપ્શન ખુલી જશે. આ ડિટેલ તમારા જે નીડના ડીલર જે રિક્વાયરમેન્ટ મોકલે છે ત્યારે ઓટોમેટિક આમાં જે ડિટેલ લખી છે એ ઓટોમેટિક ફિલઅપ ચાલી જશે. જે મેં ચેટબોર્ડમાં તમને બતાવ્યું હતું કે ભાઈ આ ડીલરે બધી ડિટેલ લખી છે તો મસ્ત વ્યવસ્થિત ડિટેલ આવી છે. કસ્ટમરની પ્રાઇસ લખશો તો આવનારા સમયમાં જે અંડર ડેવલપમાં છે તો કસ્ટમરની પણ કોઈ ક્વેરી આવશે તો ઓટોમેટિક કસ્ટમરનો પ્રાઇસ કઈ ડિટેલ એડ કરી શકો છો. તો વોરંટીની ડિટેલ એડ કરી શકો છો, એમાં પણ ફંક્શનાલિટી આપેલી છે. કલર વાઇઝ સ્ટીકર કાઢવા હોય તો બેટરીની ડિટેલ, ફોનની કન્ડિશન, કસ્ટમર પ્રાઇસ, ડીલર પ્રાઇસ. માની લો કે કોઈ ડીલરને ડીલર પ્રાઇસમાં માલ વેચવો હોય તો પરચેસ કરતી વખતે આ માહિતી સેવ કરી દેશો એટલે તમારો ધંધો ઓટોમેટિક બિઝનેસ ઓટો મોડ ઉપર આવી જશે. નોટ્સ લખવી હોય કે ફોન ગ્લોબલ છે, આ ફોન સાથે બિલ બોક્સ અવેલેબલ છે, આ ફોનનો બેક ગ્લાસ ડેમેજ છે, 3 અલગ અલગ નોટ્સ આપેલી છે. એ યુઝ કરીને તમે જેવું સેવ એન્ડ પ્રિન્ટ કરશો એટલે ઓટોમેટિક અહીંયા જે આ જે તમને બ્લેન્ક પેજ દેખાય છે ત્યાં એની ઓટોમેટિક ડિટેલ આવી જશે. હું કદાચ તમને જો ને એક લાઈવ ડિટેલ બતાવી દઉં. આની વોરંટી બાકી છે 9/8/2026, બેટરી છે 76, કન્ડિશન છે 9. કસ્ટમરની પ્રાઇસ આપણે રાખી દઈએ 25,000 રૂપિયા. ડીલર પ્રાઇસ તમારે રાખવી હોય કે ભાઈ 23,000 રૂપિયા. નોટ્સ તો કે ભાઈ ગ્લોબલ. પછી તો કે ભાઈ મોર ડિટેલ્સમાં લખવું છે કે ભાઈ બેક ગ્લાસ ચેન્જ. પછી તમારે લખવું હોય કે બોક્સ ચાર્જર. આ ડિટેલ ફિટ કરી, સેવ એન્ડ પ્રિન્ટ કર્યું. તમે જુઓ તમારું સ્ટીકર પ્રોપર જનરેટ થઈ ગયું. જ્યાં તમારો બારકોડ નંબર આવી ગયો, તમે જે ડિટેલ મેન્શન કરી છે, પ્રાઇસ આવી ગયું. તમારે સ્ટીકર લગાડીને ખાલી વેચવામાં જ ધ્યાન આપવાનું, બાકી બધું તો 09 છે જ.
તો આ એક સેકન્ડ વસ્તુ થઈ ગઈ કે ભાઈ તમે પરચેસ કર્યા પછી પણ બધી જ વસ્તુ ડાયરેક્ટ કરી શકો છો, ક્યાંય ડીપની અંદર જવા જરૂર નથી. હવે સપોઝ આ ફોન ખરાબ છે ને તમારે રિપેરિંગમાં પણ મોકલવો છે તો IMEI નંબરની બાજુમાં અમે વોચનું સિમ્બોલ આપ્યું છે, આના ઉપર સિમ્પલી ક્લિક કરો એટલે તમારો ફોન કોઈ પણ દુકાનદારને રિપેરિંગમાં તમારે ઇસ્યુ કરવો હોય તો રિપેરિંગમાં તમે ડાયરેક્ટ ઇસ્યુ કરી શકો છો. આ રિપેરિંગની શોર્ટકટ મેથડ છે કે આ શોર્ટકટ મેથડમાં તમારે ખાલી વેપારીનું નામ જ એડ કરવાનું, બાકી બધી ડિટેલ ઓટોમેટિક આવી જશે. આઈ થિંક નેટની કનેક્ટિવિટીના હિસાબે લોડિંગ લે છે. તો શોર્ટકટ મેથડમાં બી તો તમારે કોઈ ફોનને રિપેરિંગમાં ઘણી વખત કેવું છે રિપેરિંગમાં દઈએ એટલે આપણે બધી ડિટેલ લખીએ, મોડલનું નામ, IMEI નંબરનું નામ ને એવી બધી ડિટેલ લખીએ. તો આમાં એ વસ્તુ તમારે લખવાની જરૂર નથી.